જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર. નમસ્તે મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાયરલ વનટોળમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ બગદાણા બબાલ વિશે. મિત્રો, બગદાણા બબાલ મામલે જરાય જાહેરની ધરપકડ બાદ માયાભાઈ આહિરે શું બોલ્યા, ચાલો જોઈએ. જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, જે થવાનું પણ બરાબર થયું અને જે થશે એ પણ બરાબર થશે. તો મિત્રો, બગદાણા બબાલમાં ઝેરા જાહીરની ધરપકડ બાદ હવે આખો કેસ એક નવી દિશા તરફ વળી રહ્યો છે. જે રીતે નવનીત બાલદિયા અને તેમની સાથે કોળી સમાજ ન્યાયની માંગ કરી રહ્યા હતા, એ માંગ હવે વધુ મજબૂત બની છે. ઝેરા જાહીરની ધરપકડ બાદ પછી નવનીતભાઈએ સ્પષ્ટ કહ્યું કે હજુ પણ ઘણા નામો આપણે એસઆઈટીને આપ્યા છે. એ તમામ લોકોની પૂછપરછ થવી જોઈએ અને જરૂર પડે તો તેમની પણ ધરપકડ થવી જોઈએ. એટલું જ નહીં, કેસમાં તપાસ કરી રહેલા પીઆઈ ડાંગર સહિત બીજા પોલીસ અધિકારીઓની પણ પૂછપરછ થાય અને એક્શન લેવાય એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. આ બધાની વચ્ચે ઝેરા જાહીરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે એમના વર્તન પર ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા અને હવે આ મુદ્દો પહેલી વખત માયાભાઈ આહિરની એક ઇનડાયરેક્ટ પ્રક્રિયા સામે આવી છે. જેમાં માયાભાઈ આહિર એક કાર્યક્રમમાં હાજર હતા. ત્યાં તેઓ હસતા હસતા કહે છે, જોશોનું ફ્રેશ જોઈ કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. જે અર્જુન, જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર. બસ આ દ્વારકાધીશ કહે છે, હું નહીં. હું એકદમ ફ્રેશ લાગુ છું કારણ કે મને ગીતામાં ખૂબ જ વિશ્વાસ છે. હું ગીતાને માનનારો માણસ છું. જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર જ થશે. તમને આ શબ્દો સાંભળીને એવું લાગી રહ્યું છે કે તેઓ અત્યક્ષ રીતે આ સમગ્ર કેસ અને દીકરા ઝેરા જાહીર વિશે વાત કરી રહ્યા છે. ખાસ વાત કરીએ છીએ કે આખો કેસ શરૂ થયો ત્યારથી માયાભાઈ ખૂબ જ ચૂપ રહ્યા. ઝેરા જાહીર પણ કોઈ જાહેર પ્રક્રિયા આપતા ન હોતા. પછી જ્યારે એસઆઈટીએ પૂછપરછ માટે બોલાવ્યા ત્યારે ઝેરા જાહીરે કહ્યું, જ્યાં જરૂર પડશે ત્યાં હું હાજર રહીશ. પણ બીજા જ દિવસે બીજી વખત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેમની ધરપકડ થઈ, કોર્ટમાં રજૂઆત કરવામાં આવ્યા અને હવે આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે. તેઓમાં બીજી બાજુ કોળી સમાજ હજુ પણ 1 ફેબ્રુઆરી મહાસંમેલન યોજવાનો છે. પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી કોળી સમાજનો ખુલ્લેઆમ આભાર માની રહ્યો છે. સુરતમાં પણ કોળી સમાજના લોકો એકજૂથ થયા હતા. એટલે જે સમાજ એક મુદ્દે એક સાથે ઊભો રહ્યો હતો, હવે ઝેરા જાહીરની ધરપકડ પછી દરેક પોતપોતાની રીતે અલગ દિશામાં આગળ વધી રહ્યો છે. હવે સૌથી મોટો એ સવાલ છે કે એસઆઈટી આગળ કોનું નામ ખુલશે અને શું કરશે? પૂછપરછનો દાયરો કેટલો હશે અને આ કેસમાં ક્યાં સુધી જશે? તો મિત્રો, માયાભાઈ આહિરના શબ્દો સાંભળો, જે થશે એ પણ બરાબર થશે. આ કેસ વધુ ચર્ચામાં લાવી રહ્યું છે. મિત્રો, માહિતી સારી લાગી હોય ને વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ વાયરલ વનને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.